નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો પાટણની પાટણ નજીક આવેલ તાલુકાના પાટણના સરસ્વતી તાલુકાના વડુ પાટિયા નજીક 52નું ઝાડ થયું હતું ધરાશય. સમગ્ર વાત કરવામાં આવે તો પાટણના સરસ્વતી તાલુકાના પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલા વડુ પાટિયા નજીક વરસાદ અને ભારે પવનના કારણે 52નું ઝાડ ધરાશય થયું હતું. ધરાશય થતાં જ પાટણ ડીસા હાઈવે પર રોડ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ બનાવને પગલે પાટણ જિલ્લા વન વિભાગ કચેરીના એક પણ અધિકારી બનાવ સ્થળે ફરક્યા ન હતા. પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લા સહિત શહેર તેમજ તાલુકા મથકો પર ઝરમર વરસાદ શરૂ રહેતા ભારે પવનના કારણે પાટણ સરસ્વતી તાલુકાના પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલા વડુ પાટિયા પાસે એક જટાદાર 52નું ઝાડ ધરાશય થતા વડુ હાઈવે પરનો એક ભાગનો માર્ગ બંધ થઈ જતા જ બીજી બાજુના ચાલુ માર્ગ ઉપરથી વાહન ચાલકોને પોતાના નાના મોટા વાહનો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા હતા. ત્યારે આ હાઈવે માર્ગ પર ધીમી ગતિએ વાહનો હકારવાની વાહન ચાલકોની ફરજ પડી હતી. ત્યારે આ સંદર્ભે પાટણ સરસ્વતી તાલુકાના વડુ પાટિયા પાસેના હાઈવે માર્ગ પર 52નું ઝાડ ધરાશય થયું હતું. તેને દૂર કરવા પાટણ જિલ્લા વન વિભાગની કચેરી ખાતે એક પણ વન વિભાગના અધિકારીઓ ફરક્યા ન હતા અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ.